હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 વાયુના ગતિવાદમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો અહીંયા આપણે આજે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરવાનું છે. એક એક ક્વેશ્ચનનું સોલ્યુશન હું વન બાય વન કરતો જઈશ. તમારે જેવો ક્વેશ્ચન તમને સ્ક્રીન પર દેખાય એટલે પહેલાં વિડીયો સ્ટોપ કરીને સોલ્યુશન સ્ટાર્ટ કરી દેવાનું છે. પછી ચેક કરવાનું છે તમારો આન્સર રાઈટ છે કે રોંગ વિડીયોને આગળ વધારીને. બરાબર. પહેલો ક્વેશ્ચન છે, જો એક વાયુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી 927 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એટલે કે VRMS ખાલી જગ્યા થશે. મૂળ મૂલ્ય કરતાં વર્ગમૂળમાં 927 ભાગ્યા 27 ગણું, એક સરખું જ રહે, અડધું કે 2 ગણું. બરાબર. તો સૌથી પહેલાં આપણે ડિટેલ લખી દઈએ. ચલો, શરૂઆતનું તાપમાન કેટલું? 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, પછી તાપમાન કેટલું થાય છે? તો કે 927 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 300 કેલ્વિન અને અહીંયા આવશે 1200 કેલ્વિન. VRMSનું તાપમાન સાથેના સંબંધ દર્શાવતું સૂત્ર આપણે બનાવવું પડશે. તો એક VRMSનું કોમન સૂત્ર લખી લઈએ. VRMS ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા શું હતો? 3P ડિવાઈડ બાય રો. તો 3 ડિવાઈડ બાય રો તમે એઝ ઇટ ઇઝ રાખો. ચલો, 3/રો એઝ ઇટ ઇઝ. પીની જગ્યા પર μRT બાય V લખી શકાય. તો આ થઈ ગયું ઘનતા ગુણ્યા કદ. બરાબર ને? ઘનતા ગુણ્યા શું થઈ ગયું? આ કદ. એટલે આ બની જશે દળ. ઓકે, મ્યુની જગ્યા પર પણ m/m0 આવે અને નીચે એક એક દળ કેન્સલ થશે. એટલે ફાઇનલ ઇક્વેશન તમને મળશે 3RT ડિવાઈડ બાય m0. m0 એટલે અણુભાર. ઓકે, તો VRMSનું આ એક સૂત્ર તમારે પાછું યાદ રાખવાનું છે, √3RT/m0. ઓકે, અહીંયાથી આપણને આઈડિયા આવે છે. માટે તમે કહી શકો કે VRMS ચલે છે વર્ગમૂળમાં તાપમાન T, કેમ કે બાકી બધી વસ્તુઓ અચળ છે. ઓકે, તો પછી હું આમ પણ લખી શકું VRMS બીજા કેસમાં અને VRMS પ્રથમ કેસમાં ઇક્વલ ટુ √ હું આમ પણ લખી શકું T2/T1. હવે વર્ગમૂળમાં T2 કેટલું છે? તો કે 1200. T1 કેટલું છે? 300. એટલે વર્ગમૂળમાં 4 એટલે જવાબ આવશે 2. તો તમે કહી શકો VRMS સેકન્ડ કેસમાં ઇક્વલ ટુ 2 ગુણ્યા VRMS ફર્સ્ટ કેસમાં. એટલે કે RMS ઝડપ છે એ બીજા કિસ્સામાં પહેલા કિસ્સા કરતાં 2 ગણી થાય છે. એટલે RMS ઝડપનું તમને મૂલ્ય મળશે, તેના માટે આન્સર આવશે 2 ગણું. બરાબર છે? ચલો, અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 8 ગ્રામ ઓક્સિજન વાયુ O2 વાયુનું અવસ્થા સમીકરણ PV બરાબર 8RT, PV ઇક્વલ ટુ RT ડિવાઈડ બાય 4, PV ઇક્વલ ટુ RT, PV ઇક્વલ ટુ RT ડિવાઈડ બાય 2. ઓકે, સાવ ઇઝી ક્વેશ્ચન છે. PV ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું હોય? μRT જોઈએ ને. PV ઇક્વલ ટુ μRT. તો PV બરાબર આપેલ દળ છેદમાં અણુભાર, આ મ્યુનું મૂલ્ય છે, ઇન્ટુ R ઇન્ટુ T. ચલો, PV બરાબર આપેલ દળ કેટલું છે? 8 ગ્રામ છે. અને આનો અણુભાર કેટલો હોય? તો ઓક્સિજન અણુ હોત, ઓક્સિજન પરમાણુ તો 16. ઓક્સિજન અણુ છે એટલે 32. તો અહીંયા 32 અને અહીંયા RT. તો આપણને સમીકરણ મળશે PV ઇઝ ઇક્વલ ટુ RT ડિવાઈડ બાય 4. PV ઇક્વલ ટુ RT ડિવાઈડ બાય 4. ચલો, કયો આન્સર રાઈટ છે? ઓપ્શન બી.
ઓકે, આ ક્વેશ્ચનનું સોલ્યુશન પણ થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તમને આપેલું છે 0 કેલ્વિન તાપમાને નીચેનામાંથી વાયુના કયા ગુણધર્મો શૂન્ય હોય છે? તો 0 કેલ્વિન તાપમાને ગતિ ઉર્જા 100% શૂન્ય હોય, સ્થિતિ ઉર્જા શૂન્ય ન પણ હોય, ઘનતા શૂન્ય ન હોય અને દળ પણ શૂન્ય ન હોય. તો ઓપ્શન આવશે એ, આદર્શ વાયુમાં 0 કેલ્વિન તાપમાને ગતિ ઉર્જા શું થઈ જશે? 0. કેમ કે તાપમાન વગર વાયુના અણુઓને કોઈપણ પ્રકારે ઉર્જા મળી શકે નહીં. ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. ઉર્જા એટલે કે ગતિ ઉર્જા મળી શકે નહીં. બરાબર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એક નળાકાર પાત્રમાં આદર્શ વાયુ છે. બરાબર? અમુક વાતો પર ધ્યાન આપવાનું. આદર્શ વાયુ કીધું છે એટલે બધી આદર્શ વાયુની કન્ડિશન લાગુ પડશે અહીંયા. તેમાં એમ દળનો પિસ્ટન ઘર્ષણ વગર ઉપર નીચે સરકી શકે છે. જો તાપમાન વધતું હોય તો વાયુના પી અને વી બદલાશે નહીં, દબાણ અને કદ બંને નહીં બદલાય. ચાર્લ્સના નિયમ પ્રમાણે માત્ર પી બદલાશે, વી બદલાશે પરંતુ પી નહીં બદલાય, પી બદલાશે પરંતુ વી નહીં બદલાય. ઓકે, તો સમજો હવે અહીંયા આ જે પિસ્ટન છે તેના પર દબાણ કયું લાગે? તો ઉપરથી એક નીચે તરફ પીએ એટલે એટમોસ્ફિયરિક પ્રેશર લાગે, અને આ જે એમ દળનો પદાર્થ છે તેના લીધે mg છેદમાં ક્ષેત્રફળ એ જેટલું દબાણ લાગે. એટલે પિસ્ટન પર લાગતું દબાણ એ પીએ પ્લસ mg ડિવાઈડ બાય એ છે. હવે પીએના મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, mg ડિવાઈડ બાય એના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી થવાનો. બરાબર? પિસ્ટન ઘર્ષણ વગર ઉપર નીચે સરકી શકે છે એટલે ઇઝીલી પોતાનું કદ વધારી કે ઘટાડી શકે છે. એટલે કે તાપમાન વધશે તેમ તેનું કદ વધશે, પણ દબાણ અચળ રહેશે. કેમ કે પિસ્ટન છે એ ફ્રીલી ઉપર નીચે સરકી શકે છે એટલે દબાણ ઉપર અસર થશે નહીં. દબાણ જેવું થોડુંક વધવાની ટ્રાય કરશે એટલે પિસ્ટન ઉપર જશે, કદમાં વધારો થઈ જશે અને દબાણ હતું એનું એ પાછું થઈ જશે. બરાબર? એટલે આપણો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી, વી બદલાશે, વી એટલે કદ, પરંતુ પી નહીં, દબાણ બદલાશે નહીં. બરાબર? ચલો, આ ક્વેશ્ચનના સોલ્યુશનમાં પણ સમજ પડી ગઈ હશે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોક્કસ દળના એક આદર્શ વાયુની ઘનતાને દબાણ વડે ભાગતા x મળે. તો 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ગુણોત્તર કેટલો થશે? ઓકે, તો એક આપણે લઈએ કિસ્સો 1. બરાબર? તેમાં તાપમાન કેટલું છે? 10 ડિગ્રી સેલ્સિયસ. શું કીધું છે? ઘનતાને દબાણ વડે ભાગતા. તો ઘનતાના છેદમાં દબાણ પી. તો ઘનતાના છેદમાં દબાણનું સૂત્ર શું? દબાણનું સૂત્ર એક આપણે આ પણ ભણી ગયા છીએ, રો આર ટી છેદમાં m0. રો કેન્સલ એટલે m0 છેદમાં શું થશે? આર ટી. બરાબર? તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે એટલે 383 કેલ્વિન થશે. તો અહીંયા હું લખીશ m0 છેદમાં r ઇન્ટુ 383 સમીકરણ નંબર 1. બરાબર?
એ તમને પાછું કેટલું મળે છે? એક્સ મળે છે, બરાબર ને? એટલે આને નામ આપણે આપી દઈએ એક્સ. ચલો હવે કિસ્સો 2 વિચારો. કિસ્સા 2માં તાપમાન તમને કીધું છે 110 ડિગ્રી સેલ્સિયસ. 110 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું થશે? સોરી, અહીંયા 273 ઉમેરો ને એટલે 283 થશે. એટલે અહીંયા પણ 283 થશે. હવે અહીંયા જે થશે એ 383 કેલ્વિન હશે. ઓકે, હવે તમે નવો ગુણોત્તર મેળવો એક્સ ડેશ. તેના માટે પણ ઘનતાના છેદમાં દબાણ જ કરવાના છો. તેના માટે પણ m0/RT જ સૂત્ર મળવાનું છે. પણ અહીંયા ફરક એ હશે કે તાપમાન હશે 383. સમીકરણ 2. તમને આ એક્સ ડેશની જરૂર છે, ટૂંકમાં નવા ઘનતા અને દબાણના ગુણોત્તરની. તો આપણે કરી દઈએ સમીકરણ 2/1 એટલે એક્સ ડેશ છેદમાં એક્સ. તો એક્સ ડેશ માટે તમે શું કરશો? m0/r ઇન્ટુ 383. એક્સ માટે m0/r ઇન્ટુ 283. m0 કેન્સલ આઉટ, r કેન્સલ આઉટ. ઉપર આવી જશે છેદનો છેદ 283 છેદમાં 383. તો એક્સ ડેશ ઇક્વલ ટુ 283 ડિવાઈડ બાય 383 ઇન્ટુ એક્સ. આ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરશો. ચલો અહીંયા સુધી ક્લિયર. તો આપણો આન્સર છે ઓપ્શન ડી. ઓકે, ચલો ક્વેશ્ચન છે અચળ દબાણે અને અચળ કદે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા સીપી અને સીવી હોય તથા ગામા બરાબર CP/CV હોય અને આર એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય તો સીવી બરાબર ખાલી જગ્યા. બરાબર, બધી જ ડિટેલ તમને ખબર હતી. સીપીને શું કહેવાય, સીવીને શું કહેવાય ખબર જ હતી. અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ છે. ગામા બરાબર CP/CV પણ ખબર હતી. આર પણ ખબર છે. બરાબર, સીવી છે તેના માટે આમાંથી કયું રિલેશન સાચું તે તમારે શોધવાનું છે. બરાબર, તો શરૂઆત તમે ગમે તે સૂત્રથી કરશો, આને રિલેટેડ તમે સાચા જવાબ સુધી પહોંચી શકશો. બરાબર, આપણને આ સૂત્ર ખબર છે CP-CV બરાબર આર. CPમાંથી CV બાદ કરો તો આર આવે. તમને CV જોઈએ છે સૂત્રમાં, પણ CP જોઈતું નથી. એટલે આખા સમીકરણને CV વડે ભાગી નાખીએ. CP/CV, CV/CV અને R/CV. તો CV કેન્સલ આઉટ થશે. CP/CV ગામા થશે. તો CVને સૂત્રનો કરતા બનાવો. આરના છેદમાં ગામા -1. આ રિલેશન ડાયરેક્ટ યાદ રાખી લો તો પણ સારું, ઘણી વખત એક્ઝામમાં કામ લાગશે. તો આન્સર આવે છે આપણો R/γ-1. બરાબર, અહીંયા 1 - ગામા પ્રિન્ટ થયેલું છે. એકચ્યુઅલી આવવું જોઈએ ગામા-1, કેમ કે ગામાની વેલ્યુ 1 કરતાં પાછી મોટી હશે. ઓકે, ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુનો આપેલા તાપમાન એટલે તાપમાન બંને માટે સમાન છે. સરેરાશ ગતિ ઉર્જાઓનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે મેં તમને કીધેલું છે સરેરાશ ગતિ ઉર્જાની વાત આવે ત્યારે આપણે લઈએ છીએ 3/2 kBT. આ સૂત્રમાં વાયુઓની કોઈ લાક્ષણિકતાનો ઉપયોગ થયેલો નથી. બરાબર, વાયુઓની કોઈ લાક્ષણિકતાનો ઉપયોગ થયો નથી એટલે સરેરાશ ગતિ ઉર્જા કોઈ પણ વાયુ માટે સરખી હશે. બરાબર, એટલે કે 3/2 kBT અચળ છે. આ ટેક્સ્ટ બુકના એક એક્ઝામ્પલમાં પણ તમને આપેલું છે. બરાબર,
તો આપણો આન્સર આવશે 1/1 બંનેની ગતિ ઉર્જાઓ સમાન હશે ચોક્કસ તાપમાન માટે. ઓકે, તો ઓપ્શન આવશે ડી. ચલો આગળ વધીએ. હવેનો ક્વેશ્ચન છે, એક આદર્શ વાયુને P0 દબાણે વાયુ પાત્રમાં ભરેલો છે. જો તેના બધા અણુઓના દળ અડધા કરવામાં આવે, બધા અણુઓના દળ અડધા કરવામાં આવે અને તેમની RMS ઝડપ 4 ગણી કરવામાં આવે તો નવું દબાણ ખાલી જગ્યા થશે. બરાબર, RMS ઝડપ તમને પાછી 4 ગણી કરવાની કીધી છે. ઓકે, તો દબાણ માટે આવું કંઈક સૂત્ર હોય તો આપણે એનો ઉપયોગ કરીએ. તો ટેક્સ્ટ બુકમાં તમને સૂત્ર આનું આપેલું જ છે, 1/3 ρ અને V² સરેરાશમાં. બરાબર, તો VRMS તમને શું મળતું હતું? VRMS મળતું હતું વર્ગમૂળમાં સરેરાશ કોની? તો કે V²ની. હવે આ વર્ગમૂળ દૂર કરવું હોય તો આ બાજુ વર્ગ લગાવવો પડશે. તો આ VRMSનો સ્ક્વેર અને સરેરાશમાં વેગનો વર્ગ સરખા થશે. તો હું અહીંયા લખી શકું 1/3 ρ અને અહીંયા VRMS સ્ક્વેર. ઓકે, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થશે. તો કુલ દળ શું હોય? કુલ દળ કેટલું થશે? તો કે n પરમાણુઓ, બરાબર, એકમ કદ દીઠ n પરમાણુઓ, દરેકનું દળ સ્મોલ m અને કદ v. એટલે આ ઘનતા થયું અને અહીંયા તમે લખશો VRMS સ્ક્વેર. બરાબર, આ દબાણ જે તમને આપેલું છે એ P0 આપેલું છે, આને નામ આપી દઈએ સમીકરણ 1. નવા કિસ્સા માટે આપણે દબાણ લઈએ P 1/3. બરાબર, અહીંયા લખી દઈએ કે હવે કિસ્સો બીજો છે. અહીંયા જે કિસ્સો હતો તે પહેલો હતો. ઓકે, તો n એઝ ઇટ ઇઝ, કેમ કે અણુઓની સંખ્યામાં આપણે કોઈ ફેરફાર કરેલો નથી. દરેક અણુનું દળ અડધું એટલે 1/2, m/2 થઈ જશે. તો કદ પાછું એટલું જ છે. અને VRMS 4 ગણી કરવામાં આવે છે એટલે અહીંયા 4 ગુણ્યા VRMS નો કૌંસ ઉપર વર્ગ થશે. તો અહીંયા 1/2 છે એટલે 2 વડે ભાગાકાર અને અહીંયા 4 નો વર્ગ એટલે 16 વડે ગુણાકાર. એટલે 16 ભાગ્યા 2 કરો એટલે 8. બાકી બધું એઝ ઇટ ઇઝ 1/3 nm/v VRMS નો વર્ગ. અને સમીકરણ 1 પરથી તમે કહી શકો કે આ ભાગ અને આ ભાગ સમાન છે. તો આ આખા ભાગની જગ્યા પર હું P0 લખી શકું. તો મને જે દબાણ છે P એ મળશે 8 ટાઈમ P0. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે એક્ઝામમાં તો ધ્યાન રાખજો. બરાબર, દરેક સૂત્રનો ઉપયોગ થઈ શકે છે અને દરેક સૂત્ર છે એ અન્ય સૂત્ર સુધી તમને પહોંચાડી શકે છે. તો મોટાભાગના દળ, ઘનતા, દબાણ, તાપમાન, કદ, VRMS જેટલા તમને રિલેશન ખબર હોય એ મોટાભાગના તમે યાદ રાખશો તો કામ લાગશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. કયા તાપમાને વાયુના અણુની RMS ઝડપે તેના STP એ મળતા RMS ઝડપ કરતાં બમણી થાય? કયા તાપમાને વાયુના અણુની RMS ઝડપ એ STP એ મળતા એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરે મળતા RMS ઝડપ કરતાં બમણી થાય? આવું પૂછેલું છે. એટલે એક તો તમને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર આપી દીધું છે અને બીજું તાપમાન તમારે મેળવવાનું છે. ટૂંકમાં એવું કહેવા માગે છે કે VRMS કયા તાપમાન માટે આપેલ
તાપમાને બરાબર આ બાજુ તમને કીધું છે બમણું, આના કરતાં બમણું એટલે 2 ગુણ્યા VRMS. પણ આ VRMS કયું? તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર માટે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે કેટલું? 273 કેલ્વિન. 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આપેલ તાપમાને VRMS, તો VRMSનું સૂત્ર શું છે? √3RT/m0 ઇક્વલ ટુ 2√3RT ની જગ્યા પર આપણે લખવાનું છે 273/m0. હવે જુઓ તો m0 કેન્સલ થશે, 3R પણ કેન્સલ થશે, બંને બાજુ વર્ગ કરી દો એટલે t². અહીંયા 2નો વર્ગ ટીનું વર્ગમૂળ દૂર થઈ જશે, 2નો વર્ગ 4 અને 273નું વર્ગમૂળ પણ દૂર થશે. એટલે આપણો આન્સર આવે છે 1092 કેલ્વિન. જોઈ લઈએ એક વખત. ઓપ્શનમાં ડિગ્રી સેલ્સિયસમાં આન્સર છે, તો પાછો આને ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરશો એટલે 273 તમે માઇનસ કરી દો તો 819 ડિગ્રી સેલ્સિયસ આન્સર આવશે. ઓકે, તો ઓપ્શન જુઓ 819 ડિગ્રી સેલ્સિયસ એટલે ઓપ્શન બી છે એ રાઈટ છે અહીંયા. ઓકે, ચલો આ ક્વેશ્ચનનું સોલ્યુશન પણ તમને સમજમાં આવી ગયું હશે. હવે આગળ વધીએ. આવું કંઈક આપેલું છે જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બરાબર 2 ગોળાઓ એકબીજાથી જોડેલ છે અહીંયા અને અહીંયા બરાબર. ગોળા 1નું કદ ગોળા 2 કરતાં બમણું છે બરાબર. એટલે આનું કદ જો હું v લઉં તો આનું કદ કેટલું છે? 2v. તેમાં અનુક્રમે 100 કેલ્વિન અને 200 કેલ્વિન તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. ગોળા 1માં ભરેલ વાયુનું દળ m હોય તો ગોળા 2માં કેટલું? અહીંયા દળ m હોય તો આ m' તમારે મેળવવાનું છે. એટલે આપણે આવી રીતે ડિટેલ લખી શકીએ કે m1 બરાબર તમને કીધું છે m, તો m2 બરાબર કેટલા? એવી રીતે તમને T1 અને T2 તો આપેલા જ છે. T1 બરાબર 100 કેલ્વિન અને T2 બરાબર 200 કેલ્વિન. ઓકે, કદ માટે પણ તમને કીધેલું છે V1 બરાબર V હોય અથવા તો અહીંયા 2V લઈ લો અને V2 બરાબર માત્ર V છે, કેમ કે ગોળા 1નું કદ એ 2 કરતાં બમણું છે. ચલો, તો હવે આગળ વધીએ. તો સૌથી પહેલાં એ વિચારો કે બંનેમાં કોમન છે શું? બંનેમાં કોમન હોય એવું શું છે? તો એક તો વાયુ સમાન છે એટલે કે અણુભાર સમાન. ચલો બરાબર, કદ તમે ફિક્સ રાખેલું છે બરાબર, પણ બંનેનું છે અલગ અલગ. ઓકે, ચલો એ પણ સમજ પડશે આપણને. એટલે કદનું રિલેશન આપણે મેળવવું પડશે દળ અને તાપમાનના ફોર્મમાં બરાબર ને. તો સ્ટાર્ટ કરીએ PV બરાબર μRT થી. ચલો PV બરાબર μRT થી આગળ વધશો. તેમાં કદ જોઈએ છે એટલે કદને સૂત્રનો કરતા બનાવીએ. μRT છેદમાં શું થશે? દબાણ P. મ્યુની જગ્યા પર તમે m/m0 મૂકી શકો એટલે m/m0 સાથે આવશે RT/P. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે. તેમાં RT/P R અને આ m0 અને આ P આટલું અચળ. તો માટે તમે કહી શકો માટે V ચલે છે દળ ગુણ્યા તાપમાન.
ઓકે, તો હું V2 છેદમાં V1 કરું તો અહીંયા M2 T2 છેદમાં M1 T1 થશે. ઓકે, V2 અને V1 કિંમત મૂકી દઈએ. ચલો, V2 ની જગ્યા પર V, V1 ની જગ્યા પર 2V, બમણું છે કદ એટલે 2V. M2 છેદમાં M1, ચલો M2 કેટલા છે ખબર નથી, M1 કેટલા છે M, એટલે હું અહીંયા M2 એઝ ઇટ ઇઝ રાખું છું, અહીંયા M. ઓકે, T2 અને T1 નો ગુણોત્તર તો 200 છેદમાં 100. કેટલું કેન્સલ થાય છે ચેક કરો. V કેન્સલ, 2 0 અહીંયા કેન્સલ. M2 ને હું સૂત્રનો કરતા બનાવું તો મને મળશે M/4, કેમ કે આ 2 જે છે એ ત્યાં નીચે ગુણાશે, એટલે M2 ઇક્વલ ટુ મને મળે છે M/4. ઓકે, તો આ ક્વેશ્ચનનું સોલ્યુશન પણ અહીંયા થઈ ગયું. M/4 આપણો આન્સર છે ઓપ્શન સી. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને પણ જેટલા મળે સોલ્વ કરતા રહો. ડાઉટ્સ હોય તો મોકલો. ઘણા સ્ટુડન્ટ ડાઉટ મોકલે પણ છે. બરાબર. તો વ્યવસ્થિત સોલ્યુશન કરતા રહો. અને અત્યારે જે સોલ્યુશન કરેલું છે તેમાં પણ તમને ક્યાંય ડિફિકલ્ટી હોય તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.